રેકોર્ડિંગ ચાલે છે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કે કામલા બધા વેલકમ ટુ વિજી રાઠોડ વ્લોગ. તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે અને બધા તમે કમ્પ્લીટ જ છો. તો મેં બી કમ્પ્લીટ જ છું એન્ડ મહેનત રાત દિવસ ચાલુ જ છે. અને કોઈના કોલ મેસેજના રિસીવ કે મેસેજનો રિપ્લાય નથી અપાતો, કેમ કે ટાઈમ નથી મળતો. કેમ એડિટિંગ માટે બી ટાઈમ નથી મળતો, એટલે કોઈ ખોટું ના લગાડું. એન્ડ બીજું બી કે કામ રાત દિવસ ચાલુ જ છે. તો બન્યા રહેજો બ્લોગમાં. મેં અને અરવિંદ નીકળ્યા છે ભૂકંપમાં જવા, અને કાર્તિક જોડે અરવિંદે બૂટ મગાવેલા, બટ ભૂલી ગયો છે કાર્તિક. ઉતાવર મેં એમ કીધું, પણ આ ખબર નહીં જોની ભૂલી ગયો કે લાવ્યો નહીં કેવું. તો અરવિંદ ચપ્પલ પહેરીને આવી રહ્યો. તો ખાડો આવી ગયો. लोचा हो जाता वरना अंदर. तो गाइस जी, ये हो गया लोचा. અને મારો બ્લોગ ચાલુ છે. આ કેમ ખોદી નાખ્યું ભાઈ? આ અમાર છોટે ઉસ્તાદ મારા કપડા પહેરી નાહી આવે છે ભાઈ. તો ગાઈસ પહોંચ્યા છે અમે કેનાલે. કાર્તિક પીપી કરવા જશે હવે. સોમા કાકા વડોદરાથી આવ્યા છે આ બાજુ ફરવા. બોલો સોમા કાકા કંઈક બોલો. ના મને એવું ના ફાવે. એવું નહીં ફાવે. બોલવો તો ફૂલ બોલી દો. તો અમને પેશાબ લાગી ગયો હતો તે પેલી બાજુ જિલ્લા, અને બૂટ લાવવા કીધેલા અરવિંદ. તે હું કાન લાવ્યો? તો ગાઈસ બસમાં બે લગન આવી રહ્યા. આ પોવર બોડો છે અડધો કલાક. અરવિંદ આગળ ચાલતો નહીં આવ્યો એકલો, અને મેં વર્ગો બહાર દીધો. ગાઈસ અમે પહોંચી ગયા છે ગોગંબા જગદીશભાઈ ને ત્યાં, અને અરવિંદ ના બાટો પહેરો છે, અને આપણા કાર્તિક મ્યુઝિક મારે છે અને બેઠો છે. તો બની આવે જો બ્લોગમાં. કાર્તિક કઈ કહેવાનું તારે? બોલ હા બોલ કંઈક. મારે ઘણું બધું કહેવાનું છે. બોલ. વ્લોગ ફોર પાર્ટ બનશે. કે કમ? પહેલો પાર્ટ, બીજો પાર્ટ, ત્રીજો પાર્ટ, ચોથો પાર્ટ સુધી બનશે. મેં કહેવા બારીશ થાય. તો ગાઈસ થોડુંક આપણે અહીં જ રાખીએ, કેમ કે વધારે બોલવા કીધું. પાર્ટ 4 લગી દઈશું. પણ આપણે સલાર નહીં બનાવવું, KGF નહીં બનાવવું. આપણે એક વ્લોગ બનાવવો છે નાનો અમથો 10 મિનિટનો બસ. કાર્તિક ને અરવિંદ લાગી ગયા છે કામે, અને મેં બેઠો છું આરામથી. તો આ દેખો એ મોબાઈલ પડી ગયો, અને આ ગીતું રેડી કરે છે, અને મ્યુઝિક અમારા અરવિંદભાઈ આપશે, અને સિંગિંગ કરશે કાર્તિક. અને મેં બેઠો રહીશ, એમનો ટાઈમ પાસ કરીશ, બીજું કઈ ના કરું. તો પણ યાર હજુ બ્લોગમાં એ બધા મને નહીં ફાવતું લાગે. તો અત્યારે અમારું રેકોર્ડિંગ ચાલે છે, મસ્ત રેકોર્ડિંગ ચાલે છે. 3 ગીતો પાયલોટિંગ થયા છે ને 4થું ગીત કરીએ છીએ, પણ થોડી વાર બ્રેક લઈએ. આ બાજુ જગદીશભાઈ રેકોર્ડિંગ ચાલે છે, ને આ બાજુ બીજો બેઠો છે બુંગાયેલો. આ બાજુ અરવિંદ બુંગાયેલો. તો અત્યારે 4થું ગીત ચાલે છે. થોડી વાર આરામ કરીને પાછા કન્ટિન્યુ રેકોર્ડિંગ કરશું. તો બની રહેજો વ્લોગમાં. તો ગાઈસ અમારું બધું પતી ગયું છે, એન્ડ આ રહ્યો અરવિંદ જેકેટ પહેરી લીધું. આ અમારું ઠેલું, અને આ રહ્યા કાર્તિક, અને અભિની કરું છું, અને રિધમ પ્રોગ્રામિંગ ચાલે છે અહીં. તો દેખાડી આગળ. તો કાર્તિક કંઈક સમજાવે છે. પહેલી છે ને થોડી વાર રીધમ ભાગવા દેવાની. ગાઈસ અભી નીકળી ગયા છે, ગાડી કાઢી દીધી. આ રહ્યો કાર્તિક અને આ અરવિંદ, અને અંદર મેં નહીં શૂટ કર્યું. કાર્તિકે મારું હેન્ડલિંગ કરેલું અડધું, કેમ કે આપણે થોડુંક ફ્રી થયા તે વાર લાગે. શું કેવું? અને જગ્યા વધારે રિવીલ નહીં કરતા, કેમ કે મજા નહીં આવે. થોડુંક પ્રાઇવેસી, એટલે અમે બહારનું દેખાડ્યું નહીં. એટલે બન્યા રહેજો બ્લોગમાં. અમે ઘેર નીકળીએ છીએ. પકોડી ખાય તો દેખાડીએ પાછા.
તો ગાઈસ આજે પણ બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ કેમ કે થોડો નાનો હતો બ્લોગ, એટલે આજે બી બ્લોગ એમાં જ બધું આવશે, બધું ભેગું, કેમ કે 2 દિવસ ભેગા કરવાના છે. પાર્ટ 2 બાર્ટ 2 એવું આવતું, પણ વધારે શૂટ નહીં કર્યું, કાલે બ્લોગિંગ કર્યું નહીં, તો આજે કરીશ. અને આ રહ્યો યુકે. કેમ છો ગાઈસ? સ્વાગત છે તમારું ઉમંગ તળવી વ્લોગ્સમાં. મારો નહીં, બ્લોગ પણ વ્લોગ હવે ચાલે છે વિજય રાઠવાનો. મેં બોલ્યો છું મારી ચેનલ નામ સબસ્ક્રાઇબ કરી દેજો. તોડફોડ આપણે કેટલી 341 છે, એમાંથી આવી જવી જોઈએ 501 આવી જાય મારી બાજુ. દેખીએ કેટલી આવે છે. અને હવે અમારે મુન્યો જે ત્રણે ટાઈમ ખાય છે. માઇકલ બોલ. ફૂકડા ફૂકડી બાળસ. તો ગાઈસ એનું પેટ તમે જોઈ લો. હવે ઇજ્જત થી બહાર કાઢ લે, ઇજ્જત થી બહાર કાઢ લે. શ્વાસ કેમ અંદર લીધો, બહાર કાઢ, બહાર કાઢ લે. બહાર પેટ ખાર. નહીં આ પેટ તું અંદર લીધું, અંદર લીધું. નહીં પેટ નહીં, શ્વાસ લે જોવાની ને અંદર લીધું છે તું. એ બહાર નહીં કર્યું, એ પાછો અંદર લીધું. શર્ટ પાડી જશે. હા ભાઈ જા, ઇજ્જત થી બેહી જા. આયરો જાડીએ છે. એ પાછો શ્વાસ અંદર લીધો. છોડ દે, શ્વાસ છોડ. શ્વાસ છોડ. માને હવા કાઢું મેં, હવા કાઢું ગાઈસ, હવા કાઢું મેં. ઉભરે હવા કાઢવા દે, હવા કાઢવા દે. પણ તો हमारे एक ना एक हमारा सुमित આવ્યા છે, સુમિત બારિયા, અને સ્ટોરી મેન્શન કરીને કહેતા હતા કે તમારે મેન્શન બેક આપવું છે કે નહીં આપવું. તો બ્રો આપી દીધું છે મેન્શન બેક. અરે પેલું એવું બનાવ્યું છે કવર પણ મસ્ત દેખાય છે. તો તમે બેસો. ના તમે પણ બેસી શકો છો. નહીં વાંધો નહીં, અમે ક્યારના બેસી રહ્યા આપણે. હો રામ બીજું પણ એક ખુરશી ઉપર ધીરે ધીરે બેસવાનું. આ એક તે 3 ટાઈમ ખાય. બેહેતા ભાગી જાય. ધીમે ધીમે લાગે છે. પેટ બહાર કાઢ્યું. તો આવું મજાક મસ્તી ચાલ્યા કરશે. અને આ સુમિત પાછો વચ્ચે આવ્યા કરે છે. તો ગાઈસ અભી જઈએ છે મેં ઘરે, કેમ કે મેં બાઇક લઈને આવ્યો એટલા માટે. અને યુકે બાઇક મને ડ્રાઇવિંગ મેં કરીશ, કેમ કે ટાટ લાગે એટલે મને ગાડી ચલાવડા છે. વર્ક તો એને ચલવી પડશે, વાંધો ટેન્શન નહીં આપણું. કીધું જેકેટ લઈ લે, પણ નહીં લીધું એટલે ટાળે મારશે કરતો. અને આપણે ઘેર આરામ કરશું ત્યાં એડિટિંગ. અને આજે કામ થયું નથી, શૂટ થયું નથી. એન્ડ યુકે કશું બોલવાનું તારે? બોલ. કશું બોલવાનું તારે? બોલતો નહીં. સપોર્ટ કરતા રહો. અને હજુ આપણે સપોર્ટ દિવાળી પછી સરપ્રાઈઝ છે. ધમાકેદાર સરપ્રાઈઝ છે. સપોર્ટ કરતા રહો. તમારી તમારા સપોર્ટથી અમે એક નવું ઓકે એ કર્યું છે લોન્ચ કર્યું બ્રાન્ડ. તમે સપોર્ટ કરતા રહો બસ. તો ગાઈસ આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. અને આજનો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને બીજા ફ્રેન્ડોને પણ કહી દેજો કે સબસ્ક્રાઈબ ને એવું બધું કરી નાખે. તો મળશું પાછા નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ.